જે લોકોને કુદરતી ખેતી કરવી છે, કોઈ કેમિકલ વગેરે અને એકદમ સચોટ, તો જે લોકો કુદરતી ખેતી કરી છે ત્યાંથી પ્રોફિટ કેવી રીતે કહી શકે, એનું ગણિત શું છે? ટેકનોલોજી એટલે કે સાહેબ આજે સમય સાથે ચાલી જો આપણે આપણી પોતાની બધાની કાપડની પેટર્ન બદલી છે, વાળની હેરસ્ટાઈલની પેટર્ન બદલી છે, ખેતીમાં પેટર્ન બદલવાની જરૂર છે. અને સમય જેમ કે આપણે એન્ડ્રોઈડ ફોનનો આવ્યો છે, તો જો આપણે અપડેટ નહીં મારીએ તો વાયરસ આવશે, નવું વર્ઝન નહીં આવે. એમ ખેતીમાં પણ અપડેટની જરૂર હોય છે. એ લોકોના પૈસા વીક છે ને ઓછા ખર્ચે સારું ઉત્પાદન ને સારા પૈસા કમાવતો કેવી રીતે કહી શકે? ઓછા ખર્ચે સારું ઉત્પાદન. એક મેં કહ્યું હતું ભાઈ તમારે બધાને ધર્મપત્ની છે ને તે ફેમિલી પાર્ટનર છે, અમારે બિઝનેસ પાર્ટનર છે. જે આપણા ખેડૂત મિત્ર છે એને તમે એવું કઈ 2-3 ટિપ્સ આપો જેમને ઘરે ઘરે ખેતરે કામ આવે. આજના યુવાનો હું કહેવા જ માંગુ છું કે પૂનમ જો ભર્યું એની ભરો, બીજ જો ભર્યું એની ભરો, પણ આમાં સારા ખેડૂતના કેર ભરો. મહિનામાં એક દિવસ સારા ખેડૂતની મુલાકાત લેવી જોઈએ. હાલના જે નવા ખેડૂતો છે એ જયારે ખેતી ચાલુ કરે છે, નવા અને સાડા ખેડૂતો, એ સૌથી પહેલા મોટી ભૂલ કરે શું છે? શહેરોની અંદર જોવા જઈએ તો બાળકો થાળીમાં હેઠું અનાજ મૂકતા હોય છે, પણ મારું અનુમાન એવું કે છે કે બાળકોને જયારે વેકેશનમાં બાજરીનું હાર્વેસ્ટિંગ થતું હોય, ઘઉંનું હાર્વેસ્ટિંગ થતું હોય, એ લોકોને બતાવે બાજરી કેટલી મહેનતથી પાકે છે, બાજરીમાં કેટલી તકલીફ પડે, ત્યારે આપણા ભાણામાં અનાજ આવે છે. જો બાળકો જોઈ જાય તો હું માનું છું સાહેબ ક્યારેક બાળક હેઠું નહીં મૂકે. સમજી લો કે જો કોઈની જમીન ખરાબ થઈ ગઈ છે અને એને સુધારવી હોય તો કે સુધારશે. જો આ સમજી લો 50% ખરાબ થઈ ગઈ, 50% બાકી છે, સુધરી શકે એવી છે, ઘણા બધા વિકલ્પ છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા ખાસ એપિસોડમાં. એ કહેવાય છે ને કે મોરના ઈંડા કઈ ચિતરવા ના પડે. જેને કામ કરવું છે, જેને આગળ વધવું છે, એ કોઈ પણ ઉંમર વધી શકે છે. એવી જ આજે જે ખાસ અનુભવી માણસ છે જે આજે અમારા સમક્ષ રજૂ છે. સુરતમાં ખેતી કરતા અને જે બી બાપ દાદાની જમાનાની છે, જે બી જૂની ખેતીની આઈડિયા છે, જે બી જૂની ખેતી કરતા એ જ કરતા, પોતે 10 ફેલ છે અને નફા નુકસાન થયા કરે. પણ એક સમય એવો આવ્યો કે એમના ઘરે ખાવાના પાપા હતા કે એમને ખૂબ નુકસાન થઈ ગયું. પછી એમને એમનું વિચાર બદલ્યો. એમને જોયું કે મારે હવે ટેકનોલોજીથી મારે ખેતી કરવી છે, મારે સાહિત્ય ખેતી કરવી છે, મારે ખેતીથી પ્રોફિટ કરવું છે, નુકસાન નથી કરવું. અને એ રીતે પછી અમે શરૂઆત કરી અને હાલ ખૂબ જ જાના માના ખેડૂત સેલિબ્રિટી છે શ્રી કનવરજી. અને એમને હાલ એનું એ મિશન લઈને ચાલે છે કે ભારત દેશમાં કોઈ બી ખેડૂતે કઈ નુકસાન ના કરે, ખાલી પ્રોફિટ જ કરે. અને જે બી મારા ખેડૂત મિત્રો છે અને જે બી મારા જેમને કઈ શીખવું છે, પ્લીઝ નોટ અને પેન લઈને બેસે. આ વિડીયો એપિસોડ ચાલુ થઈ રહ્યો છે, એમને ખૂબ બધું શીખવા મળશે, તો ખૂબ મજા આવશે. ચલો શરૂ કરીએ. કનવરજી નમસ્કાર. નમસ્કાર. કેમ છો? મજામાં? બધા દિનચર્યા તમે થોડો સમય કાઢીને અમારા માટે આવ્યા તમે. ના મારે પણ ખેડૂતો માટે કામ કરવાનું, તો એ માટે કામ કરવાનું. તો સૌથી પહેલા તો અમારો પ્રશ્ન એ જ છે કે શું કહેવાય કે ખેતી આપણે કરીએ છીએ, પણ ખેતીમાં લોકો ખેતી કરે છે પણ એમાં શું છે કે દવાઓનો ઉપયોગ કરે છે. અને હાલ કેન્સરના બી અમુક જે પ્રશ્નો છે વધારે છે કે કુદરતી ખેતી, કૃત્રિમ ખેતી, પ્રાકૃતિક ખેતી, ઘણી બધી ખેતી હોય છે પણ એમાં કેમિકલનો યુઝ થતો હોય છે. બરોબર? તો કોઈ બી મીડિયા વાળા એ સાચો જવાબ નહીં આપતા કે એકચ્યુઅલીમાં તકલીફ ક્યાં છે. તો પ્રશ્ન મજા આવે છે કે કઈ ખેતી કરવી જોઈએ અને કઈ ખેતી કરવાથી સ્વાસ્થ્યને નુકસાન ના પડે. લગભગ તો માનું ત્યાં સુધી તો આ પ્રાકૃતિક ખેતીનો ક્રેઝ ચાલુ છે, તો પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ. કુદરતી ખેતી અને કૃત્રિમ ખેતીનું શું કહેવાનું? કૃત્રિમ ખેતીમાં વધારે પડતા ખર્ચા હોય છે અને એના દવાઓના અને ખાતરના વધારે પડતા ખર્ચાથી એક તો આપણી જમીન બગડે છે અને આપણું ખીજું પણ બગડે છે. કારણ કે વધારે ખર્ચ થાય તો ખેડૂત દેવામાં ડૂબી જતા હોય છે. અને જો પ્રાકૃતિક ખેતી કરવામાં આવે, ગાય આધારિત ખેતી કરવામાં આવે, તો આપણા પોતાના જ ગાયનું છાણ હોય છે અને એ જ ખેતર પણ સુધરે છે અને આપણી આવક પણ સારી રહે છે. ખેતી કયા કયા પ્રકારની હોય છે અને કઈ ખેતી કરવી જોઈએ? ખેતીમાં જો કુદરતી ખેતી અને કૃત્રિમ ખેતી બે પ્રકારની ખેતી હોય છે. એક જે ટોટલ વસ્તુ આપણે ખેતરમાંથી આપણે ગાયો બધી ગૌમૂત્ર ને જીવામૃત ને આ બધા બેક્ટેરિયા આધારિત ખેતી કરતા હોય છે. એમાં ઉત્પાદન ઓછું મળતું હોય છે. પણ હાલ જોવા જઈએ તો ખેડૂત વર્ષોથી ખેતી કરતા હોય, પરંપરાગત ખેતી કરતા હોય છે. છતાંય ખેડૂતો એગ્રોવાળા પૂછવા જતા હોય છે શું દવા નાખી, આ રોગ આવે છે. તો ખેડૂતો પોતાનું નોલેજ ધરાવતા નથી હોતા. જે લોકો વર્ષોથી ખેતી કરતા હોય એમને હાલ તો એન્ડ્રોઈડ ફોન છે, તો એમાં મોબાઈલનો ફોટો પાડવો જોઈએ, કયા વખતે શું નાખ્યું હતું આપણે એની નોંધ લેવી જોઈએ. અને ખેતીને જો બિઝનેસ જેમ સ્વીકારવામાં આવે તો ખેતીમાં હું માનું છું કે નુકસાન જાય નથી. અને ખાસ કરીને જોવા જઈએ તો આપણા વિસ્તારમાં જે આ બીમારીના પ્રશ્ન જે વધી રહ્યા છે એનું મુખ્ય કારણ હેવી ડોઝ, વધારે પડતી ભારે દવાઓ નાખવાના કારણે
દવા નુકસાન કરે છે પણ એથી વિશેષ ઓવરડોઝ નુકસાન કરતું હોય છે. બાજુવાળો એક થેલી નાખે તો હું બે નાખું એમ કરીને વધારે ઉત્પાદન લઈ દઉં બસ, અને હું સુખી બની જાઉં, એવી ખેડૂતની એક ભાવના હોય છે, જેના કારણે ખેડૂતો આજે દુઃખી છે. પોતાની જમીનો બંજર બનાવી રહ્યા ખેડૂતો દેખાદેખીમાં, આ પાડોશી કરે એ કરવામાં એમને એમની જમીનો બગડતી જાય છે, લોકોનું સ્વાસ્થ્ય બગડતું જાય છે, એમના ખર્ચા વધતા જતા હોય છે. તો જે બી લોકો હોય તો મને એમ કહો કે દવા જરૂરી છે કે પછી એક લિમિટમાં જરૂરી છે? દવા થોડા ઘણી જરૂર પડશે, પણ આજે દવાના જો અમે 10 અરડી પારનું જે દ્રાવણ બનાવી દઈએ છીએ, જેમાં આંકડો ધતુર બધું નાખી અને જે દ્રાવણ બનાવી રહ્યા છે એનો સ્પ્રે કરવાથી પણ ઘણા પ્રકારની ઈયળ, વધારે પડતી કડવાશના કારણે ઈયળ નથી આવતી હોતી. બીજા નંબરમાં એમને ના કરવું હોય તો રેસિડ્યુ ફ્રી દવા, જેમાં ઝેર નથી આવતું હોતું. આજે અમે નાસિકમાં ગયા તો જોયું તો રેસિડ્યુ ફ્રી દવાની વસ્તુ જે વપરાતી હોય છે, અને રેસિડ્યુ ફ્રી દવા વાપરવામાં આવે તો એ વસ્તુ આપણી વિદેશમાં એક્સપોર્ટ થઈ જતી હોય છે, અને કેન્સર જેવી ભયંકર બીમારીઓથી આપણને રક્ષણ મળતું હોય છે. મને એમ કહો કે જે લોકોને કુદરતી ખેતી જ કરવી છે, કોઈ કેમિકલ વગર, અને એકદમ સચોટ, તો જે લોકો કુદરતી ખેતી કરી છે ત્યાંથી પ્રોફિટ કઈ રીતે કહી શકે? એનું ગણિત શું છે? કુદરતી ખેતીમાં એવું હોય છે સાહેબ કે પહેલા 1-2 વર્ષનું ઉત્પાદન આપણને ઓછું મળતું હોય છે, અને પછી રોલેશન પકડ્યા પછી આપણી જમીનમાં જો કોહવાયેલું છોડ્યું ખાતર વાપરવામાં આવે, જીવામૃત, બીજામૃત, આ બધું વાપરવામાં આવે, 10 અરણી પાનનું જે દ્રાવણ કરી અમે સ્પ્રે કરીએ છીએ એ રેગ્યુલર કરવામાં આવે તો કોઈ નુકસાન આવતું જ નથી. ઉત્પાદન થોડું ઓછું આવતું હોય છે, બાકી એની માર્કેટ વેલ્યુ બી શાકભાજીની સારી હોય છે, વસ્તુની માર્કેટ વેલ્યુ સારી હોય, ભાવ સારા મળતા હોય, અને લોકોનું સ્વાસ્થ્ય પણ જળવાતું હોય છે. તો હું તો એવું કહું છું બધે ના કરે કઈ નહીં, પણ 1-2 વીઘા ખેતી કરવી જોઈએ. બરોબર. જે બી મારા ખેડૂત મિત્રો છે ને, મેં એમના નજીકથી જોયું છે, અને જે બી ખેડૂતો છે ને એકદમ એને જે પ્રાણીઓ છે ને એકદમ પરિવાર જેમ રાખે, ભાઈ બહેન જેમ રાખે. બરોબર. તો તમે તમારા પાછો, તમે તમારા પતિ તો છો જ, એને છે તમારું જે પ્રાણીનો પરિવાર છે એટલું મોટું છે. અમે 6-7 લોકો મારા મનુષ્યમાં ફેમિલી છીએ, અને અમારું પ્રાણીઓમાં 5-6 ફેમિલી છે. તમે જે વાત કરી સાહેબ એ સાવ સાચી વાત છે. અમારે ગામડામાં જો ગાયને તાવ આવે ને તો અમારા ઘરવાળા કોઈ જમતા નથી હોતા. ગાય બીમાર હોય તેમને ખાવા નથી ભાવતું હોતું. અમે એને ફેમિલી જેવું જ અમારું રિલેટિવ હોય છે, કે અમારું ઘરનું સભ્ય જ છે. અને કોઈ પણ વસ્તુ લગાવથી કરવામાં આવે તો એમાં 100% સફળતા મળતી હોય છે. જે તમે કીધું કે ગાયો ભેંસો જે અમારા ઇન્ડિયામાં જ, આપણું ભારત દેશમાં જેવું છે કે લોકો પ્રાણીઓ સાથે ફોટા પડાવે છે. જેવી જૂના જમાનાના જે આપણે ખેડૂત મિત્રો રહ્યા છે એ લોકો શું કરતા કે પ્રાણીઓ સાથે ફોટા પડાવતા, કેમ કે એ જયારે નવા ફોટા પડવાનું નવું ક્રેઝ આવ્યો ત્યારે, ત્યાંની વાત કરીએ તો લોકો એને પરિવાર જ રાખતા, એટલે એના સાથે ફોટા પડાવતા, એની સાથે હાલતા ચાલતા બધા રીતે. અને જે રીતે અમે તમારા વિડીયો જોઈએ છે ને, તો એમાં એવું લાગે છે કે આ જે માણસ છે ને એમને કોઈ જાતનો કોઈ ગમન નથી, કેમ કે એ રીતે ખુલ્લેઆમ સાદા કપડામાં સાદી રીતે, અને જે રીતે તમે તમારું નોલેજ આપો છો એ રીતે ખૂબ જ સરાહારી છે કે ભાઈ જોરદાર છે, કે ખરેખર એ લોકોને ગમે છે, અને લોકો એટલે તમને બધું પરોપકારે છે. બરોબર. તો જે બી તમે મોટી મોટી સિટીમાં ગયા, તમે તમારું જે બી તમે શીખવા માટે તમે બીજી જગ્યાએ ગયા, નવી નવી જગ્યાએ ગયા, તમે શું નવું શીખ્યું કે ટેકનોલોજીથી કઈ રીતે સારી ખેતી કરી શકાય? ટેકનોલોજી એટલે કે સાહેબ આજે સમય સાથે ચાલી, જો આપણે આપણી પોતાની બધાની કાપડની પેટર્ન બદલી છે, વાળની હેરસ્ટાઈલની પેટર્ન બદલી છે, ખેતીમાં પેટર્ન બદલવાની જરૂર છે. અને સમય જેમ કે આપણે એન્ડ્રોઈડ ફોનનો આવ્યો છે, તો જો આપણે અપડેટ નહીં મારીએ તો વાયરસ આવશે, નવું વર્ઝન નહીં આવે. એમ ખેતીમાં પણ અપડેટની જરૂર હોય છે. અને અમે જે નાસિકમાં બહાર ફરવા ગયા ત્યાંથી જોયું તો એ લોકો રેસિડ્યુ ફ્રી ખેતી કરતા હતા, એ ઝેર વગરની ખેતી કરતા હતા, અને એમની ખેતી એમના જો દ્રાક્ષ છે, દાડમ છે, એ બધું કેનેડા, યુરોપિયન દેશોમાં એક્સપોર્ટ થઈ રહ્યું છે. અને સંયુક્ત આડોશી પાડોશી હાથે હળીમળીને રહી, આપણે અહીંયા બનાસકાંઠામાં જોવા જઈએ તો જાતિવાદનું પ્રમાણ વધારે હોય છે. એકબીજા ખેડૂતને સાચી માહિતી નથી આપતા હોતા. એકબીજા ખેડૂતો સંયુક્ત થઈ એના પાકને એક્સપોર્ટ નથી કરતા. તો બનાસકાંઠાના લોકોને ખૂબ શીખવાની જરૂર છે. બધા સાથે હળીમળીને રહેવું જોઈએ, જાતિવાદ ભૂલી જવો જોઈએ. એક ખેડૂત સમાજ છે, એ સમાજ તરીકે માની અને એમને આગળ વધવું જોઈએ. ત્યાં જઈને મને ઘણું બધું શીખવાનું મળ્યું. આપણે જમીનમાં લોકો બેક્ટેરિયા નથી વાપરતા, એ લોકો દ્રાક્ષ ઉપર બેક્ટેરિયાનો સ્પ્રે કરતા હતા. એમની બધી જ ખેતીઓ જે રેસિડ્યુ ફ્રી હતી, જેના કારણે વિદેશમાં એક્સપોર્ટ કરી રહ્યા હતા. અને એશિયાનો સૌથી મોટો એફપીઓ, સરાદરી એફપીઓ, જે નાસિકમાં આવેલો છે, તો એથી ઘણું બધું અમને શીખવાનું મળ્યું, અને અમે પણ એનું અનુકરણ કર્યું. અને આધુનિક ટેકનોલોજી જેમ કે ટપક, મલ્ચિંગ, માંડવા પદ્ધતિની ખેતી, આ બધી ખેતીઓ ત્યાં જઈને અમે જોયું. અને આજના યુવાનો હું કહેવા જ માંગુ છું કે પૂનમ જો ભરવી હોય એની ભરો, બીજ જો ભરવી હોય એની ભરો, પણ આમાં સારા ખેડૂતના ઘેર ભરો. મહિનામાં એક દિવસ સારા ખેડૂતની મુલાકાત લેવી જોઈએ. મને એવું લાગે છે કે વર્ષમાં જયારે એક વાર જયારે વેકેશન પડે ને ત્યારે બાળકોને એક ખેતરમાં લઈ જવું જોઈએ, અને એમને એકવાર મુલાકાત કરી લેવી જોઈએ, અઠવાડિયા રહેવું જોઈએ, ખબર પડે કે ખેતી શું થાય, ખેતી કેવી થાય છે, આપણે જે ખાઈએ છીએ
એને ઉગાડવા માટે કેટલી મહેનત લાગે. જો આજે શહેરોની અંદર જોવા જઈએ તો બાળકો થાળીમાં એઠું અનાજ મૂકતા હોય છે, પણ મારું અનુમાન એવું કે છે કે બાળકોને જયારે વેકેશનમાં બાજરીનું હાર્વેસ્ટિંગ થતું હોય, ઘઉંનું હાર્વેસ્ટિંગ થતું હોય, એ લોકોને બતાવે બાજરી કેટલી મહેનતથી પાકે છે, બાજરીમાં કેટલી તકલીફ પડે, ત્યારે આપણા ભાણામાં અનાજ આવે છે. જો બાળકો જોઈ જાય તો હું માનું છું સાહેબ ક્યારેક બાળક એઠું નહીં મૂકે. બરોબર. હા. મેં તમારો વિડીયો જોયો હતો ખાસા સમય પહેલા જયારે હું તમને નતો ઓળખતો, અને ત્યારે તમે એક શું કહેવાય એક માઇક ઉપર તમે બોલ્યા હતા. ખાસો જૂનો વિડીયો છે, જે મારી સાથે તમારો ફર્સ્ટ વિડીયો ત્યારે. અને ત્યારે તમે બોલ્યા હતા કે જોવા વાળા ઉતારી ગયા, બડાવાળા બતારી ગયા, તમારથી ભર્યા કોણ? મને લાગ્યું કે આ કોણ છે ભાઈ, આટલું ક્લિયર તો સાચું બોલે છે. મને લાગ્યું હશે કઈ દૂર હશે, પછી ખબર પડી કે નજીકના ગામમાં છે. બરોબર. અને પછી એક વિડીયો મેં તમારો બીજો જોયો હતો કે હવે તો નવા રિવાજો આવી ગયા છે કે હલ્દી રસમ મહેંદી રસમ, કે તમે તમારી પરિસ્થિતિ પ્રમાણે લગન કરો. સાચી વાત. બરોબર. દેખાદેખી મત કરો. જે એકદમ સાચું અને ક્લિયર રિસ્પોન્સ છે કે એમને ખરેખર કરવું જોઈએ. આ બધી વિચારધારણા છે ને, એ લોકો માઇક પર નહીં બોલી શકતા, લોકો પોતાના સમાજ પર નહીં બોલી, સમાજના આગળ નહીં બોલી શકતા. સાચી વાત. મોહ ગમે તે આવી રીતે ક્લિયર કોઈ વાત નહીં કરી શકતો. ના, પણ મારે કોઈ સ્વાર્થ નથી, પોલિટિક્સમાં આવવાની કોઈ જરૂર નથી લાગતી, કારણ કે મને જે માન સન્માન મળ્યું, ધારાસભ્ય કરતા સારું માન સન્માન મળ્યું છે. આજે મારો સમાજ, મારો વિસ્તાર, આખું બનાસકાંઠા, આખું ઉત્તર ગુજરાત મને ફોલો કરે છે. વિદેશના જે આપણા ગુજરાતી વિદેશમાં છે પણ મને કહે છે કે અમે તમને સપોર્ટ કરવા તૈયાર છીએ. આટલું બધું માન સન્માન મળ્યું છે, તો ડર શું હોય? જેને રાજકારણમાં આવવું હોય, જેને કંઈક સ્વાર્થ હોય ને ડર હોય, મને તો કોઈ એવો ડર જ નથી. એવું નહીં કે સમાજવાળા કઈ કહેશે કે આવું કઈ ના, પણ સમાજવાળા કશું કે સમાજને સાચું કહેવા વાળો વ્યક્તિ દુનિયામાં કોઈ છે જ નહીં. અને સમાજે રિસ્પોન્સ બી કરી, સમાજે મને સ્વીકાર્યું છે કે કન્વરજીભાઈ જે વાત કે સાચી વાત છે. એટલે સમાજનો સપોર્ટ હોય તો માણસ આગળ જાય. સમાજનો પણ હું આભારી છું. બરોબર. તો મને જણાવો કે ઇન્ડસ્ટ્રીયલ ખેતી થાય છે અને ગામડાની ખેતી થાય છે, તો બંનેમાં ફરક શું? અને ઇન્ડસ્ટ્રીયલમાંથી શીખવું જોઈએ કે ગામડા ખેતીમાં શીખવું જોઈએ? બંનેની ખેતી સમજેલી હોય તો? એવું નથી હોતું, સમય સાથે ચાલવું પડતું. જો આજે હું બધાને જાહેરમાં કહું છું કે ટ્રેડિશનલ કપડાની ટ્રેડિશનલ ખેતી કરવી પડશે. ખેતી આધુનિક મોડ ઉપર જઈ રહી છે. બધી જગ્યાએ આધુનિકરણ થઈ ગયું છે. ખેતીમાં આધુનિકરણ હાલ થવાની તૈયારીઓ છે, જેમ કે ટપક, મલ્ચિંગ, સેન્સરથી ખેતી પદ્ધતિ, મોબાઈલના રિમોટથી ખેતી પદ્ધતિ, અને આટલી બધી ડ્રોન વાળો જો આવી ગયું છે, ડ્રોનથી સ્પ્રે થતા હોય, એટલી બધી સરકાર એમાં સપોર્ટ કરી રહી છે. આટલા બધા આપણે સરકાર જયારે 90% સબસિડી, 50% સબસિડી સરકાર આપી રહી છે. અમને જો ડ્રોન સરકારે 90% સબસિડીમાં આપ્યું છે, તો આટલું બધું સરકાર કરતી હોય તો આપણે સરકારી યોજનાનો લાભ લેવો જ જોઈએ. ખરેખર આધુનિકરણ જે ખેતી થાય છે એ ખેતી કરવી જોઈએ. સાચી વાત છે. તો મને એમ કહો કે શું માર્કેટિંગ જરૂરી છે ખેતીમાં, કે માર્કેટિંગ વગર ખેતી અધૂરી છે? માર્કેટિંગ વગર ખેતી 100% અધૂરી છે. જો હું જયારે ત્યારે કહું છું, ખેડૂત, વેપારી, મજૂરીઓ અને વૈજ્ઞાનિક પોતે બને ને તો 25 રૂપિયા કમાય. જે ખેડૂતને ખેતી કરતા આવડે ને ખેડૂત ના કહેવાય, જેને વેચતા પણ આવડવું જોઈએ. અને આજે હું હમણાં કચ્છમાં ગયો તો ખેડૂતો પોતાના નામથી બોક્સ પેક કરી અને એક્સપોર્ટ કરી રહ્યા છે. હું પણ વિચારી રહ્યો છું મારા પોતાના નામથી મારું બોક્સ જતું હોય, વચ્ચેથી હજી અમારા વચ્ચે નફો લઈ રહ્યા છે, એ લેતા બંધ થઈ જાય અને ખેડૂત પોતે વેપારી બની, ભલે હું તો રોડ ઉપર ઢગલા કરી પોતે વેચે ને સાહેબ, તો 25 રૂપિયા કમાય. અને એ પણ જેમ કે જીઓ વાળાની જેમ 3 મહિના ફ્રીમાં આપે, પછી 150 કરે, પછી 300 કરે, અને પોતે પગભર બને, પોતે પોતાની એક બ્રાન્ડ બેઠી કરે, તારે માણસ આગળ આવશે. આજના ખેડૂતને ટેકનોલોજી શીખવી જરૂરી છે. 100%. કેટલી જરૂરી છે? એ લોકો કયા હદ સુધી લોકો ખેતી કરે? સાહેબ, આપણા બનાસકાંઠાની ઉત્તર ગુજરાત એવું મને દેખાય એવું રહ્યું, જે માણસ ક્યાંય ના ચાલે એને આપણે ખેતીમાં ડાયવર્ટ કરતા હતા. જેને નોકરીમાં ના ચાલે, ધંધામાં ના ચાલે, એને ખેતીમાં. પણ હું માનું છું કે જો આજના યુવાનો જે MSc એગ્રી કરતા હોય, BRS કરતા હોય કે ગ્રેજ્યુએશન પૂરું કરતા હોય, એના પછી જો ખેતીમાં આવશે, ભણી ગણીને ખેતીમાં આવશે, તો જો પહેલા તો કેવું હતું, આપણા બા દાદાઓ લાલ ડબલું, પીળું ડબલું કહેતા હતા. આજે કન્ટેન્ટ ઉપર લખેલું હોય એ વાંચીને લોકો ખેતી કરી રહ્યા હતા. અને ખાસ કરીને આપણા સૌના ગૌરવ માટે કહી શકાય કે આજે લગભગ યુવાધન ખેતીમાં ખૂબ આવી ગયા છે અને યુવાનો બહુ ખેતીમાં ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે. મને દેખાઈ રહ્યું છે કે આવનાર સમયે ખેતી, આમ તો અમેરિકા જેવા દેશોએ દાવો કર્યો છે કે ખેતી 2030માં ટોપ 10 બિઝનેસ છે. ખેતી ભારત ફિર સે સોને કી ચિડિયા બનશે. પણ યુવાનોએ સ્વીકાર્યું છે કે ભાઈ 10-20 હજારમાં કોઈની ગુલામી કરી એના કરતા આપણે પોતાની ખેતી 4 ગાયો હારી રાખી. તો મને દેખાઈ રહ્યું છે કે આજના સમયે ખેતીમાં યુવાનો 100% પરિવર્તન લાવશે. 100% આવી વાત છે તમારી. તો મને એમ કહો કે જયારે મને એવું લાગી રહ્યું છે કે કોઈ જયારે ખેતી કરે
અને કોઈ ભણી ગણી અને શીખીને ખેતી કરે તો એમાં ઘણો ફરક આવે છે. જે લોકો જે એ ખેતી કરતો હોય ત્યારે જેને ના કરવાનું હોય ને, અને જે ભણેલો ગણેલો હોશિયાર હોય ને, એ પછી ખેતી કરે ને તો એમાં ઘણો ફરક આવે છે. 100%. બરોબર. અને હાલમાં એક તમને ખબર એક કૃષિ મેળો આવ્યો હતો, જ્યાં તમે પણ સ્ટોલ નાખ્યો હતો, તો ત્યાંનો તમારો અનુભવ કેવો રહ્યો? ને ત્યાં કઈ મોટી મોટી વસ્તુ હતી, કયા નવા નવા મશીનો હતા, કઈ કઈ નવી ટેકનોલોજી હતી એ લોકોને શીખવા મળી? ઘણી બધી પશુપાલન ક્ષેત્રે નવી નવી ટેકનોલોજી હતી, ખેતીના ઓજારો પણ નવા નવા હતા. અને મેં આગળ કીધું એમ કે સૌથી પહેલા તો આ મેળામાં લોકો સ્વેચ્છાએ આવ્યા હતા, કોઈને બોલાવવા નતા આવ્યા. 3 દિવસ ખૂબ ભીડભાડ રહી છે, અને એમાં ખાસ કરીને 80% યુવાનો હતા, બહેનો પણ યુવાન હતી. તો એમને કંઈક હવે નવું કરવું છે, જેને કંઈક જાણવું હતું, એ આ મેળામાં આવ્યા છે, કોઈને બોલાવવા નતા આવ્યા. એટલે 100% બધાની ખેતીમાં પોતાની કોઠાસૂઝથી ખેતી કરવી છે, ભણી ગણીને ખેતી કરવી છે. અને હવે બધા ખેડૂતો પ્રેક્ટિકલ પણ જોઈ રહ્યા છે, જેના કારણે આ મેળાના કારણે આપણા વિસ્તારમાં ઘણી બધી પ્રગતિ થશે. અને આવા એક્સપો થવા જોઈએ તો ખેડૂતો કંઈક નવું શીખશે. બરોબર. અમે જયારે એક્સપોમાં આવ્યા હતા ને, ત્યારે અમે તમારા સ્ટોલ બાજુ આવ્યા હતા. સૌથી વધારે વિડીયો જોવા તમારા સ્ટોલ ઉપર હતા. અને ત્યારે અમે તમારી દીકરી પર હતા બીનાને. મને નથી ખબર કે તમારી દીકરી છે, ખરેખર મને નથી ખબર. બરોબર. મેં તમારા વિડીયો જોયા છે, તમારી છોકરી મેં ખૂબ ઓછા છે, આટલી બધી નથી ખબર. પછી મૂવી એમના સાથે વાતચીત કરી, અને માર્ટિન મને કીધું કે તમે એમને કઈ પ્રશ્ન પૂછો, એટલે માઇક લઈને એનો પ્રશ્ન પૂછ્યો. પછી જે રીતે તમારી છોકરી બોલી કે જય જવાન જય કિસાન, આજના અહીંયા જે યુવાનો બધા આવ્યા છે, ધોતિયા વાળા આવ્યા છે, ખૂબ સારો અનુભવ. મેં કીધું કે આ છોકરી કેટલું ફટાફટ બોલે છે, એટલું મસ્ત બોલે છે, આટલી સ્પીડ થી આટલું એકદમ ક્લિયર. પછી મેં એની આઈડી જોઈ, મેં એમને જોયું, વાવ, આ તો આમ જોવા જઈએ એક્સપિરિયન્સ વાળા માણસ છે, ખૂબ સરસ રીતે બોલ્યા. મને ખૂબ ગમ્યું કે વાવ, કે મસ્ત જોરદાર બોલ્યા છે. તો તમારી દીકરીની વાત કરીએ, તમારા પરિવારની વાત કરીએ, કે તમારા પરિવારનો, તમારા દીકરીનો, તમારા દીકરાનો આ તમારા ખેતી ધંધામાં કેટલો સપોર્ટ રહ્યો છે? પૂરેપૂરો છે. હું હમણાં આગળ એક પણ જાહેરમાં કહ્યું હતું કે તમારે બધાને ધર્મપત્ની છે ને, એ ફેમિલી પાર્ટનર છે, અમારે બિઝનેસ પાર્ટનર છે. અમારે ફેમિલીનો પૂરેપૂરો સપોર્ટ જોઈએ. હું ક્યારે ખૂબ જગ્યાએ દાન લખાવું તો મારા ફોટો બધા પરિવારનો, કારણ કે પરિવારનો હિસ્સો હોય છે. અને બધાએ સ્વીકાર્યું સાહેબ, આખા પરિવારે આપણી ખેતીમાં એક અનાજને પણ ધાન્ય પાકવું હોય તો પશુપાલન પરિવારે જેમ ઉછેર કર્યો અમે, એ તને પ્રેમથી ખેતી, એ તને પ્રેમથી જ થાય, એ જ પ્રેમથી કરી ખેતી. જો આજે આ સિદ્ધિ અમને મળી, આખું ગુજરાત ને આખું ભારત ફોલો કરે છે, એમાં આખા પરિવારની મોટી ભૂમિકા રહી છે સાહેબ. હાલ તમારા ધંધામાં કેવી કોઈ ચાલશે? એક તો તમારું જે એગ્રોનું છે એ ચાલી રહ્યું છે, એ ચાલી રહ્યું છે, પ્લસ તમારું એક પીનલ ઓઇલ છે, મારા ટીકડી ભજીયાની શાખા પણ ચાલી રહી છે. અને ધીરે ધીરે આપણો વિસ્તાર, મારે એક એફપીઓ પણ ચાલે છે, અમે 400 ખેડૂતો છે, અને એફપીઓ ના માધ્યમથી મગફળી અમે જર્મનમાં એક્સપોર્ટ કરી રહ્યા છીએ. અને બસ અમારું ગણિત એક જ છે કે આપણા વિસ્તારના ખેડૂતો 2 પોદરે થાય, 25 રૂપિયા કમાતા થાય, દરેક વ્યક્તિ કન્વર્ઝી બને, દરેક વ્યક્તિ સફળ બને, હેતુથી અમે કામ કરી રહ્યા છીએ. બરોબર. તો જે સોશિયલ મીડિયા હેન્ડલિંગ છે એ તમારા પરિવારજનો કે તમારા છોકરી કે તમે પોતે કરો? ફેસબુકમાં માણસ રાખેલો છે, અને ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ પિનલ ચલાવે છે. તમારા ઘરમાં સૌથી હોશિયાર પિનલ લાગે છે. હા. બરોબર. તો મને કહું કે આજના ખેડૂતોને ઓછા ખર્ચે સારું ઉત્પાદન કરવું હોય, જો કોઈને ખરેખર ઓછા ખર્ચે કરવું હોય, કે સમજી લો કે પરિસ્થિતિ વીક છે ને ઓછા ખર્ચે સારું ઉત્પાદન કે સારા પૈસા કમાવતો કઈ રીતે કરી શકે? ઓછા ખર્ચે સારું ઉત્પાદન. એક જ પહેલા તો એમને ઘરનું દેશી ખાતર વાપરવું પડશે. બીજા નંબરમાં મલ્ચિંગ અને ટપકનો ઉપયોગ કરવો પડશે. એક વાર ખેડાઈ કર્યા પછી 6 મહિના ખેતરને ના ખેડે અને 2-3 પાક, જેમ કે અમે આજે 11 પાક લગાયા છે. એક તો આપણા વિસ્તારમાં લોકો બધા બટાકા જ વાવતા હોય, જો 2-3 પાક વાયા હોય તો કદાચ એકનો ભાવ ના આવે, એક કુદરતી આફતમાં બગડી જાય તો 2-3 પાક આપણા ઉભા રહી જતા હોય છે. તો એવી રીતે આંતર પાક કરે. અમે જે એક ખેતરમાં 3-3, 4-4 પાક લગાવી રહ્યા છીએ, એમ ખેડૂતો જો આંતર પાક ઉપર આવશે, અને એ પણ પૂરક પાક, જેમ કે ચોળી અને મરચા, તો કે મરચા એને નાઇટ્રોજનની જરૂર છે, અને ચોળી નાઇટ્રોજન પેદા કરે છે. એ રીતે પૂરક પાક વાવવા પડશે. પહેલા આપણા વડવાઓ 5 પાક સાથે કરતા હતા, તો એમાં એકબીજાના પૂરક હતા. એ જ સિસ્ટમથી આજે આપણે એ વાત સ્વીકારવી પડશે. તમે જેમ કીધું હાઇડ્રોજન અને નાઇટ્રોજન પેદા કરે છે, તેમાં જોવા જઈએ તો પહેલા કોઈ ખેડૂતને ખબર નથી પડતી કે હાઇડ્રોજન નાઇટ્રોજન આવે શું છે. હા, એ ખેડૂત ઘણી જગ્યાએ નોલેજ થી પાછળ હોય છે. બરોબર. તો જે હાલના જે નવા ખેડૂતો છે, એ જયારે ખેતી ચાલુ કરે છે, નવા અને સાથે ખેડૂત, તો એ સૌથી પહેલા મોટી ભૂલ કરે શું છે? એક તો વીડિયા જોઈને ખેતી નહીં કરવી જોઈએ. આપણે કે કન્વરજીભાઈ નો વિડીયો આવે એટલે આપણે ચોળી વાવી દીધી, મરચા વાવી દીધા. તો હું એમને એવું કહું છું, તમારા માર્કેટમાં શેની માંગ વધારે છે એની ખેતી કરવાની, તમારા માર્કેટમાં શું વેચાય છે, તમારે બધું મજૂર વર્ગ કેવો છે, તમારા પરિવારને શું વિનતા ફાવે છે, એ નવું ના કરવાનું. આપણા પરિવારને જે વિનતા ફાવે કરવું, આપણા માર્કેટમાં જે શાકભાજી વેચાતી હોય વાવી,
અને શરૂઆતમાં ટપક મલ્ચિંગ કરીને ખેતી કરે તો એ ક્યારે લોસમાં નહીં આવે. અને શરૂઆતમાં 1 વીઘો જમીન હોય તો એમાં પણ 10 લાઈનો કરવાની, 3 પાક કરવાના. આખું ખેતર અમુક ખેડૂત શું કરે કે 25 વીઘામાં કન્વર્જીને 1 વીઘામાંથી 2 લાખના મરચા થાય એટલે 25 વીઘા વાવી આપણે 50 લાખ રૂપિયા કમાઈ લેશું, પણ એ પહેલા જ વર્ષે 2-5 લાખના દેવા ડટાઈ જતા હોય છે. આવી ખેતી નહીં કરવી, કોઈનું જોઈને ખેતી નહીં કરવાની. 4 વાર પ્રેક્ટિકલ જોવા જવાનું, વિડીયો જોઈને ક્યારે ખેતી નહીં કરવી. પ્રેક્ટિકલ જોવાનું, નાની શરૂઆત કરવાની, ધીરે ધીરે પોતાના અનુભવથી આગળ વધવાનું. અને 4-4, 5-5 પાક કર્યા હોય ને તો 1-2 પાક કદાચ ભાવ ના આવે તો પણ તકલીફ ના આવે. એટલે દેખાદેખી ખેતી નહીં કરવી કોઈની. બરોબર. કનવરજી, તમે કેટલા વાગે ઊંઘો છો અને કેટલા વાગે ઉઠો છો અને કેટલું કામ તમે તમારું શેડ્યુલ શું છે આખા દિવસનું અને કઈ રીતે તમે ખેતી કરો? મારું જો સવારથી હું 5 વાગે ઉઠું છું. રોજ સવારે 5? રોજ સવારે 5 વાગે ઉઠું છું અને સવારથી ચા પાણી પી ડાયરેક્ટ જો સુરત દેખાય ઉત્તર ખેતરમાં હોય છે. ખેતરમાં સવારે દરરોજ 2 કલાક માં ખેતરમાં સવારથી કામ કરાવું છું. સમજી લો 5 થી 7. હા, બરોબર. પછી નાયા ધોયા પછી અમે મારા દુકાનો મારી ચાલતી હોય તો જવાનું થતું હોય છે, સામાજિક પ્રોગ્રામમાં જવાનું થતું હોય છે. અને કોઈ પણ મારા ખેડૂતોના શિબિરો બહુ હોતી હોય છે તો એમાં પણ હું જવાનું થતું હોય છે. આખો દિવસ બિઝી રહું છું. વધારે નથી કહેતો પણ લગભગ 16-17 કલાક કામ કરું છું આજે પણ. અને હજુ તો હું યુવાન છું એટલે આ કામ તો કરવું જ પડશે. અને મારું સપનું છે કે દરેક વ્યક્તિ કન્વર્જી બને, એના માટે હું મહેનત કરી રહ્યો છું આજે. રાત્રે તમે ઘરે કેટલા વાગે જાઓ છો? રાત્રે ઘરે તો દરરોજ ફાઇનલ નથી હોતું. અમુક ફાઇનલ 8 વાગે જતો 8-9 વાગે, પણ કોઈ દિવસ 11-12. મારે દરરોજ ભજનમાં જવાનું થતું હોય છે 9 થી 12. લગભગ 30 દિવસ 20 દિવસ હું ભજનમાં હોય છું. ભજન તમારા ગામમાં થાય છે, ઘરે થાય છે? ના, કોઈક દિવસ 50 કિલોમીટર, કોઈક દિવસ 100 કિલોમીટર દૂર જતો હોય છે. ઇન્વિટેશન માટે? હા, નહીં, એ લોકો આમંત્રણ આપેલા. પહેલથી મારે એક મહિના વેટિંગ ચાલતું હોય છે. અને બસ હું પણ કઈક મારા સમાજમાં બદલાવ લાવું, હિન્દુત્વના મુદ્દા ઉપર બોલતો હોઉં છું, યુવાનો વિશે બોલતો હોઉં છું, મા બાપ વિશે બોલતો હોઉં છું. એ બધા મુદ્દાઓ પર બોલવા લોકો મને લઈ જતા હોય છે. મારો કોઈ ચાર્જ નથી કોઈ જગ્યાએ જવાનો. ના, એ તો ખૂબ સરસ વાત છે કે તમે કોઈ ચાર્જ નથી. તમને રોજ તમે લઈ જતા હોય છે? દરરોજ બુકિંગ જ હોય છે. હજુ તો લોકોએ ઓસ્ટ્રેલિયા માટે બુકિંગ કરાવ્યું છે અમારા પટેલ પરિવારે. જઈશ, વિદેશમાં પણ જઈશ. શું વાત છે! આજે અમારા ખેડૂતો દેશ જાય છે. ખૂબ સરસ, ખૂબ સરસ. તો શું કહેવાય કે આપણે ડીસામાં એક ખેડૂત તાલીમ કેન્દ્ર છે અને ઘણી બધી અલગ અલગ સિટીમાં હોય છે ખેડૂત તાલીમ કેન્દ્ર, બરોબર? તમે એ ખેડૂત તાલીમ કેન્દ્રમાં તમે ગયેલા? ખેડૂત તાલીમ કેન્દ્ર હું આદર્શ અને ગુરુ માનું છું. ખેડૂત તાલીમ કેન્દ્રમાં તેમાં જિંદાલ સાહેબ છે, ઘણા બધા અધિકારીઓ ઓળખું છું. અને મેં લગભગ એમાં 4 વર્ષ માટે તાલીમ લીધી હતી. 4 વર્ષ પહેલા લીધી હતી. પછી એ લોકોએ મને આપવા માટે બોલાયો. એ લોકો મને સાસુરિયા ભથ્થું પણ આપે છે અને હું તાલીમ આપવા પણ ત્યાં જઉં છું. આજે જોવા જઈએ તો અધિકારી ગમે એટલું સમજાવે તો ખેડૂત સમજવા તૈયાર નથી. જેમ કે એક પાગલ બીજા પાગલને સમજાવે એ રીતે લોકો અમને ઇન્ટ્રોડક્શન આપતા હોય છે, અમને બોલાવે છે. કન્વર્જી ખેડૂત સમજાવે, ખેડૂત માનશે. અને મારું બાજુમાં ખેતર છે 3 કિલોમીટર, લોકો પ્રેક્ટિકલ પણ જોઈ કહેતા હોય છે. અને એમાં ઘણા બધા લોકોને આપણા વિસ્તારના ખેડૂતોને ખૂબ મોટા ફાયદા થયા છે. મેં સાહેબને ભલામણ કરી, સાહેબ આપણે વિસ્તારમાં ખેડૂતો આવે છે ને એમને સંદોડે બોલાવો. તમે એકલા ભાઈ આવશે તો ઘરેથી કરતા નથી હોતા, પતિ પત્ની બંનેને બોલાવો. તો હમણાં સંજોડે તાલીમ પણ ચાલુ હતી. પતિ પત્ની બંને બોલાવાના અને બંનેને તાલીમ આપવાની. એટલે બહુ ખેડૂત તાલીમ કેન્દ્રનું કામ બહુ સારું છે. હજુ પણ ઘણી વાર ખેતરોમાંથી પણ શિબિરો કરતા હોય છે. અને એક તો ખાસ તો આપણા સત્તાના ખેડૂતો થોડા એનાથી વંચિત પણ છે, કારણ કે જતા નથી હોતા. એ લોકો તો બહુ પ્રયત્ન કરતા હોય છે પણ ખેડૂતો તાલીમ માટે ઓછા જતા હોય. ટાઈમિંગ શું હોય છે ખેડૂત તાલીમ કેન્દ્ર? એમાં દરરોજ તાલીમ અલગ અલગ ગામડા બધા ખેડૂતો બોલાવવામાં આવતા હોય છે. મહિનામાં 4 વખત અલગ અલગ વિસ્તારના લોકોને બોલાવવા આવતા હોય છે. એટલે એ લોકો સામેથી બોલાવે છે? સામેથી બોલાવે છે. અમુક સમય તો 200 રૂપિયા આપે છે ભાડા ભથ્થા માટે. જમાડતા પણ હોય છે. બહુ સારી સુવિધા છે આનંદ. બરોબર. હા, બરોબર. સરસ, સરસ. અને શું કહેવાય કે એના જે ખેડૂતો છે ને, હું મારો પર્સનલ અનુભવ કહું છું. આજે મેં ક્યારેક કોઈને કીધું નથી. હું મારા મિત્ર સાથે એના હું ઘરે ગયો. એન્ટ્રી ઉપર જે મેઇન ગેટ હોય છે તમારું ઘરનું, બરોબર, એન્ટ્રી ઉપર એને કંઈક કામ આવ્યું, કાકાને બોલાયા, એ જતો રહ્યો સાઈડમાં કે એને કીધું તું જા અંદર, હું આવું છું એમ કહી. તો હું અંદર ગયો. મને એના ઘરવાળા કોઈ ઓળખતા નતા. હું ગયો ઘરના અંદર, બરોબર. ઘરના અંદર ગયો, સૌથી પહેલા બોલાયા, આવો. મને ઓળખતા જ નહીં. આવો, પાણી પાયું, જમાડ્યું મને. પછી મને પૂછ્યું તમે કોણ છો, શું કામ લઈ આવ્યા છો? એટલે મેં કીધું કે જોયું તો કે સિટીમાં અને ગામડામાં કેટલું ફરક છે. હું અંદર ગયો, મને પાણી પીયું, મને બેસાડ્યું, મને જમાડ્યું. પછી મને કીધું કે તમે, મને એવું લાગ્યું છે કે એમને ઓળખતા હશે. એમને પછી જમાડ્યું. પછી મને પૂછ્યું તમે કોણ છો, શું કામ થયા છો? પછી મેં કીધું કે હું તમારા દીકરાનો મિત્ર છું. ગામડાના જે પરંપરાગત આજે ગમે તે કાસ્ટો, ગમે તે સમાજો, પણ ગામડામાં જે માન મર્યાદા બહુ અલગ હોય છે. ચા પાણી જમાડવા બહુ સારી હોય છે. અને બીજા જે ગામડામાં ખરેખર કોઈને કોઈ જાતનો ગમત નથી હોતો.
હા, ભલે સિટીના નજરમાંથી સિટીના નજરિયાથી એવું લાગે કે આ લોકોને તો આ પગમાં ચપ્પલ નહીં પહેરતા જેમ તેમ ફરે છે નામ તેમ. જો કે તમે બી ઘણા બધા વ્યક્તિમાં એમ એમ જેમ તેમ હોવ છો, મારા વાળનું કોઈ ઠેકાણું નહીં હોતું. તમારું કોઈ ઠેકાણું નથી, પણ એ લોકોના ખરેખર અંદર દિલ એટલા મોટા હોય છે ને કે સિટીના તો કોઈ ના આવે. મારા નજરિયા પ્રમાણે કે સિટીનું જેટલું એ એક પગલું બધે એ 10 પગલા બહાર નાખે. જે મારો અનુભવ છે એ પ્રમાણે હું કહું છું. પણ અમારા શું છે, ગામડાવાળા કપડા ભલે મેલા હોય પણ એ મનના ચોખ્ખા હોય. અને સિટી વાળાને એમને એમનો 3 લુગડે તૈયાર એમને ઈગો દેખાતો હોય છે. ગામડાવાળા ક્યારે ઈગો ના જો કે સિટી વાળા બધા એક જેવા નથી હોતા. બધાને અલગ અલગ છે. ઘણા ખૂબ સારો બે છે, ખૂબ ખરાબ બધાનો અલગ પણ ગામડામાંથી આપણને ઘણું બધું ખૂબ શીખવા જેવું છે. અને ખરેખર ગામડામાં ખૂબ નેચરલ હવા ફરતી હોય છે, ખૂબ જ ઓર્ગેનિક મળતું હોય છે. તમે જોજો કે સિટી કરતા ગામડાવાળો ભાઈ મજબૂત હશે. હજુ સાહેબ એક એવો સમય આવશે, ફાર્મ ટુરિઝમનો જમાનો આવશે. લોકો ગામડામાં જે હોટલો છે ને એ બિઝનેસ પડી ભાગશે. તમે જોજો એક દિવસ. મતલબ કેવી રીતે? હવે તમારા પગાર છે 2 લાખ રૂપિયા, તમે દિવાળી ફરવા જવાના છો, તમે 10 બાય 10 ના રૂમમાંથી કંટાળીને બહાર ફરવા નીકળ્યા છો, તો ફરી તમે હોટલમાં 10 બાય 10 ના રૂમમાં નહીં રહો. ગામડામાં ફાર્મ ટુરિઝમ આવશે. ત્યાં નેચરલ આંબાના છોડ ઉભા હશે, નેચરલ રૂમ હશે, નેચરલ નાવાનું છે. અને ખેડૂતો એક રૂમનું ભાડું 5,000 રૂપિયા લેતા હશે. સમજો તો સામે દેશી ગાય ઉભી છે, તો બાળકો એવું પસંદ કરશે. બાળકો તમને એ જ કહેશે. મારે કોરોનામાં ઘણા ફોન આવતા, કનવજીભાઈ અમારા બાળકને ગાયને દૂધ ક્યાંથી નીકળે જોવું છે, તો અમે બતાવતા હતા. અને એવું આવશે, સમજો તો એક દિવસ એવું આવશે. હવે મને જણાવો કે દેશી ગાય અને જૈવિક ખાતર એ ખેતીમાં કેટલું ઉપયોગી છે? એમાં એવું છે કે ખાતર તો બધાનું હોય છે. દેશી ગાય હોય, શંકર ગાય ભેંસ હોય, પણ જે ગાયના ગૌમૂત્ર અને એના જે છાણમાં જે બેક્ટેરિયા છે એ વધારે હોય છે. અને એટલા માટે આપણે ગાયને રાષ્ટ્રીય માતા તરીકે પણ એને જાહેર કરેલ છે. અને એનાથી તો ઘણા બધા પેલા તો આપણે કોઈ સારું કામ કરતા તો પણ દેશી ગાયના છાણથી લેપીને આપણે હવન કરતા હતા. એટલે એમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાહો છે એવું કહેવામાં આવે છે. બેક્ટેરિયા બી વધારે છે. દેશી ગાયનું જે ઝરણ, એનાથી ઘણા બધા કેન્સર જેવા મોટા મોટા રોગો મટી જતા હોય છે. તો દેશી ગાય ખૂબ જરૂરી છે, કારણ કે એનું ઘી તો આજે જોવા જઈએ તો 2500-2000 1 કિલો ઘીના ભાવ છે. અને દેશી ગાયના વસાહત માટે સરકાર આપણને દર મહિને 600 રૂપિયા ભરણ પોષણ માટે પણ આપી રહી છે. એટલે દેશી ગાય રાખવી જોઈએ. જે ગાયો છે દૂધ કામ આવે છે, છાણ કામ આવે છે, ગૌમૂત્ર કામ આવે છે, બધી રીતે કામ આવે છે. હા, બરોબર. તો મને એમ જણાવો કે જયારે કોઈ તમારી બધી ગાય છે તો એને જયારે બાળક થાય છે, તો મેલ થાય છે કે ફિમેલ થાય છે, તો ત્યારે પછી એની અપકમિંગ શું હોય છે? એમાં મેલ ફિમેલમાં થોડી તકલીફ હોતી હોય છે, કારણ કે વાછડી થાય તો સારું, પણ રેડલો નાખે તો એ ટાઈમે પેલા તો બળદ તરીકે ઉપયોગ લેતા, બળદ કોઈ રાખતા નથી હોતા. ટ્રેક્ટર આવી ગયા છે. હા, એટલે એને પોજરાપણું મૂકી દેતા હોય છે. પણ હવે એવા ડોઝ પણ આવી ગયા છે કે નર જન્મશે જ નહીં, કરશે નર જે દર ઘટશે. જો આજે તો ગાયમાં તો લગભગ શંકર આખલાનો બિલકુલ હવે જન્મ જ નહીં થાય. એવા કૃત્રિમ વિધાન આવી ગયા. જે આપણા ખેડૂત મિત્ર છે એને તમે એવું કઈ 2-3 ટિપ્સ આલો જેમને ઘરે ઘરે ખેતરે કામ આવે, જે તમારા અંતરમાંથી તમને જે લાગે છે કે આ વસ્તુ આ ભૂલ કરી રહ્યા છે, આ વસ્તુ મારે કહી રહ્યા છે એના માટે. એક તો હું ખેડૂતોને કહેવા માંગુ છું કે પોતાના ઘર માટે કિચન ગાર્ડનની વ્યવસ્થા કરો. સિઝન વાઇઝ 3-4 પાક તમે 2-3 ચારા કરો, જેથી કરીને તમારે બજારમાંથી શાકભાજી ના લાવવી પડે. તમે આત્મનિર્ભર ભારતની શરૂઆત થશે તમારાથી. અને દર મહિનાના 1000 બચશે તો 12 મહિનાના 12,000 તમારા બચશે શાકભાજીના. ચોખ્ખી શાકભાજી ખાશો. અને બીજું કે ઊંડી ખેડ ખેતરમાં ના મારવી જોઈએ. વધારે ઊંડી ખેડો મારવાથી આપણા બેક્ટેરિયા મરી જતા હોય છે. અને એક બીજું હાથ જોડી વિનંતી કરું છું, તમારા ખેતરમાં યુરિયા ખાતર વાપરશે બિલકુલ 0 કરી નાખો. યુરિયા ખાતર નહીં વાપરવું બિલકુલ. એના બદલામાં ગાયનું જરણ વાપરવું, આ બધું જે દેશી ઉપચાર છે વાપરવું. અને વાપરવાની ઈચ્છા થાય તમને તો ઉપરથી સ્પ્રે કરો, પણ જમીનમાં મત વાપરો. જમીન વાપરવાના કારણે આપણા મિત્ર કીટકો તમામ બેક્ટેરિયા મરી જતા હોય છે. અને એક મોટી એરિયાથી જો ભેહ મરી જતી હોય તો આપણા મિત્ર કીટકો એક પણ બેક્ટેરિયા રહેશે નહીં. માટે એક ખાસ વિનંતી કરું છું, તમારા બાળકો માટે પૈસા મૂકીને નહીં જો તો ચાલશે, પણ સારી જમીન મૂકીને જજો. સમજી લો કે જો કોઈની જમીન ખરાબ થઈ ગઈ છે અને એને સુધારવી હોય તો કે સુધારશે. જો સમજી લો કે 50% ખરાબ થઈ ગઈ, 50% બાકી છે, સુધરી શકે એવી છે. ઘણા બધા વિકલ્પ છે. લીલો પડવાશ કરવો જોઈએ. પેલા શણ વાવતા ખેડૂતો અને શણ વાવી લીલો પડવાશ કરતા હતા, તો 2-3 વાર લીલો પડવાશ કરવાથી પણ જમીન સુધરતી હોય છે. કુદરતી જીપ્સમથી પણ જમીન સુધરતી હોય છે. એટલે એવું નથી હોતું. પણ જમીનમાં જો કદાચ વધારે પડતા કેમિકલ નાખવા જમીનો બગડી હોય તો એ જમીનો ધીરે ધીરે સુધારી પણ શકાય છે. કારણ કે ટપક મલ્ચીનો ઉપયોગ થાય. પેલા તો અમે
છૂટા પિયત પદ્ધતિથી આખું પાણી ખેતરથી ભરતા હતા. હવે તો ટપક આવી છે ને એમાં પણ એક સાયરન્ટ આવે છે, ભેજ ખરેખર વાગવાનું ચાલુ થઈ જતો હોય છે. છોડને જેટલું પાણી જોઈએ એટલું જ આપતા હોય છે. ખેડૂતો બહુ એક્ટિવ થયા છે હવે તો. હું માનું છું એ પ્રમાણે તો હવે જમીનો બંજર નહીં થાય, સુધરશે. સાચી વાત. જે આ સમજી લો કે જે હવે એવી તો કઈ જમીન છે જે બિલકુલ સુધરે જ ના, કે તમે જે થરાદ વિસ્તારમાં, તમારા કેસમાં આવ્યું હોય. હા, થરાદ વિસ્તારમાં જે લોકોને કેનાલની નજીક જમીનો છે એમને ક્ષાર ઉપર આવી ગયો છે, ખારા પાણી થઈ ગયા છે, એ જમીનો નહીં સુધરે. એવી જગ્યાએ તો ખજૂરના ઝાડ છે, નારિયેળીના ઝાડ છે, વાવી શકાય. અને એવું નથી હોતું, દરેક અમુક ખરાબ જમીનો બીજી ખેતી પણ, જો ખજૂર છે એ ગમે જમીન થઈ શકતી હોય છે, નારિયેળી કરી શકતા. હવે તો લોકો બહુ પ્લાસ્ટિક મારી એટલી હારી જમીન ભરી એટલી જમીન સુધારી એટલી ઉત્પાદન લઈ લેતા હોય છે. બરોબર. હા. તમે જયારે શરૂઆતી સમયમાં જયારે તમે ખેતી કરતા, જયારે તમને કોઈ નોલેજ નતું અને હાલ તમને પૂરેપૂરું નોલેજ છે, તો ત્યારે તમે કેટલી મજૂરી કરતા અને હાલ તમે કેટલું કામ કરો છો, એમાં શું ફરક આવ્યો? પહેલા હાર્ડ વર્ક હતો, હવે સ્માર્ટ વર્ક છે. એટલે એમ નહીં, પહેલા તમે સમજી લો કે પહેલા 8 કલાક કામ કરતો, તો એના બદલે કેટલા કલાકનું કામ વધી ગયું છે. જો પેલા અમે આખી રાત પાણી વાળતા, અમારા હાથમાં અટવણ પડ્યા હતા, પાવડા આખો દિવસ ડાળિયા ખોરવાના હતા, એક અડધો કિલોમીટર ને આખી સફાઈ કરવી પડતી, પાણી છૂટું ચાલતું એટલા માટે. રાતના આખી રાતનું 12 વાગે લાઈટ આવે તો 12 વાગે ઉઠી અને 8 વાગે સુધી ખેતરમાં જ રહેવું પડતું હતું. હવે ફુવારા આવી ગયા છે, ખાલી ઘરે પગ બંધ કરવાના, પગ ચાલુ કરવાના. પિયત પદ્ધતિ બિલકુલ ઝીરો થઈ ગઈ. પેલા આખું પાવડે ખેતરની નિંદા પણ કાઢવું પડતું હતું, હવે મલ્ચિંગ આવી ગયું, નિંદા પણ ઝીરો થઈ ગયું. પેલા ખાતર પૂંખવું પડતું હતું, હવે ખાતર ઘરે બેઠા વેન્ચુરી આપી દઈએ છીએ તો ખાતર ખેતરમાં જતું રહે. એટલે ખરેખર જોવા જઈએ તો ખેતીમાં ટેકનોલોજીના લીધે લગભગ કામની બચત 80% થઈ ગઈ છે. 20% કામ કરવું પડે, 80% નથી કરવું પડતું. હા, પણ હજુ નવરાશ કેમ નથી ખબર નહીં પડતી. તમને નવરાશ નથી હજુ. બરોબર. તમારી જે વાઈફ છે એમનું કઈ રીતે શેડ્યુલ છે કે એ તમને ખેતીમાં કઈ રીતે મદદ કરે છે? એમનું તમારું તમે શેડ્યુલ કીધું 5 વાગે ઉઠો છો, તમારા ઘરવાળા કે સાથે જ બંને? હા, દિવસના પ્રોગ્રામમાં સાથે નથી હોતી, એ તો ઘરના કામમાં હોય છે, પણ બાકી સવારે અમે સાથે 5 વાગે ઉઠી જાઓ. 5 વાગે. હા, અને રાતે ગમે ત્યારે વહેલા મળો, પણ સવારે 5 વાગે ઉઠું ફરજિયાત ઉઠવાનું છે. ચોમાસામાં તમારું શેડ્યુલ કેવું હોય છે? કઈ રીતે ચોમાસામાં લોકોની પાક ખરાબ થતા હોય છે, નથી થતા હોતા? ચોમાસામાં પાક બગડતા હોય છે, પણ અમે પહેલથી પ્લાનિંગ કરતા હોય છે, કયા પાક વરસાદ અમે ટક્કર પકડી કે છે. રીંગણ છે, મલ્ચિંગ કરી, મરચા છે, એ જે નથી બગડતા એવા પાક કરીએ છીએ. થોડો અમે ચોમાસામાં 2 મહિના પરિવારને આરામ પણ આપીએ છીએ, કે થોડો આરામ રાખો, પછી ફરી શિયાળે મજૂરી કરતા હોઈએ છીએ. ચોમાસામાં થોડું ફ્રી ટાઈમ મળતો હોય છે અમને. બરોબર. અને સમજી લો કે કઈક વાર એવું થતું હોય છે કે વગર ઋતુએ વરસાદ આવી જાય છે, ક્યારે ઉનાળામાં આવી જાય છે, ક્યારે શિયાળામાં આવી જાય છે. હાલ જોવા જઈએ તો થયું છે હમણાં થયું બટાકામાં. મારે પોતાને હતું, મેં બતાવ્યું હતું કે જો મારે બટાકામાં નુકસાન હતું, તો ત્યારે નુકસાન આવે છે. હા, 100%. નોર્મલ વરસાદ આવે છે તો નુકસાન આવે છે કે વધારે પડતું નુકસાન વરસાદ તો? જો વાવણી કરીને ઉભા રહ્યા 20 વરસાદ આવે નુકસાન કહી શકાય, વાવણી કર્યા પછી અઠવાડિયા પછી નુકસાન ના પણ કહી શકાય. એટલે આ વખતે ઉનાળામાં પાક મગફળી લગભગ 50% નિષ્ફળ ગઈ હતી, અને મારે પણ નિષ્ફળ ગઈ. મેં મારે વિડીયો પણ બતાવ્યું હતું. અમુક સમય મારે પણ તકલીફ આવતી હોય છે, એટલે નુકસાન થાય છે સાહેબ. ઘણી વાર આવું થતું હોય છે કે ખેડૂતને છે ને આકાશમાં જો ને ખબર પડી જાય કે હા હવે વરસાદ આવશે, એ કેવી રીતે ખબર પડે? હવે જૂના વડવાઓ તો ભેજ ઉપર અનુમાન કરતા હતા, જે ક્યારે ઘડિયાળ નતા જોતા, એ સૂર્ય જોઈને કહેતા કે આટલા વાગ્યા હશે. એટલે આજે પણ એવા અનુભવી લોકો છે કે એમને ખબર પડતી હોય છે કે ભાઈ રેલવેના પાટા કદી ના સંભળાય તો અંબાદાનું ભેજ પ્રમાણ વધ્યું છે, વરસાદ આવશે 2 દિવસમાં. અને હવે તો અંબાદાલ આગાહી કરતા હોય તો આગાહીનું પૂરું જે વૈજ્ઞાનિક પદ્ધતિ માનતા હોય તો આગાહી અનુકરણ પહેલથી 2 દિવસમાં એડવાન્સ તૈયારી કરતા હોય છે. બટાકા નથી કટિંગ કરતા, નથી વાવતા, આગાહી હાજી જ પડતી હોય છે. લોકો નથી અંબાલાલની આગાહી સાચી પડે ને? હા, એનાથી ખેડૂતોને ઘણા ફાયદા થયા છે. ઘણા ફાયદા થયા છે. હા, ખેડૂત સજાગ બને આગાહીના કારણે. હમણાં જો 26મી જાન્યુઆરી આગાહી આપી તો વરસાદ આજુબાજુ વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધ્યું હતું. આપણા વિસ્તારમાં વરસાદ નતો હોય, પણ આજુબાજુ શું થયું? હા, થયો તો. બરોબર. તો જયારે તમે ખેતી કરવા જાઓ છો, અને અમે જોયું છે કે જયારે હું કમાજીને ત્યાં ગયો તો જયારે આપણે પહેલી વાર મળ્યા રૂબરૂ, સોશિયલ મીડિયામાં ઘણા મળ્યા છે, પણ જયારે રૂબરૂ સોશિયલ મીડિયા રૂબરૂ મળ્યા ત્યારે અમે જોયું કે કનોજીને ખરેખર 1 મિનિટનો પણ ટાઈમ નથી, કેમ કે તમને સતત ફોન આવતા રહે અને લોકો તમને મળવા આવે, નિમંત્રણ આવવા આવે, કોઈક સલાહ લેવા આવે, કોઈક વસ્તુ લેવા આવે, કોઈ દવા લેવા આવે, ગમે તે આવે. બરોબર. તો જયારે કોઈ આવે અને તમને કોઈ બીજી એક વસ્તુ ખાસ વાત છે કે હું જયારે મળવા ગયો ત્યારે ચાલો કોઈ નિમંત્રણ માટે કે આમંત્રણ માટે કોઈ કામ માટે ફોન આવ્યા, લોકો તમને સલાહ માટે ફોન કરતા રહે, કનવાજી હું ખેતરમાં છું, આ તકલીફ પડી છે શું કરું? તો એ બધું એક સાથે મહેનત કેવી રીતે કરો છો? બસ જો હાલ હું
મારે એક સપનું છે કે મારા ખેડૂતને સફળ બનાવવા. હાલ 200 થી 250 ફોન મારે રિસીવ કરવાના હોય દરરોજના. ઘણા વિડીયો કોલના માધ્યમથી સમજાવું છું, પણ દરેક વ્યક્તિથી નાનામાં નાના માણસથી મારે વાત કરીને સોલ્યુશન લાવવું પડશે. કારણ કે મારે એક સપનું છે કે દરેક વ્યક્તિ સફળ બને, ખેતીનો એક ક્રેઝ આવે અને ખેડૂત સરદાર વલ્લભભાઈ વાળું કે છાતી ફૂલાઈને ચાલતો થાય. એટલા માટે પ્રયત્ન કરતો. પહેલા તો જય જવાન જય કિસાન ખાલી 15મી ઓગસ્ટ 26 જાન્યુઆરી સંભળાવવા મળતું. આજે દરેક ખેડૂતના ખેતરમાં જય જવાન જય કિસાન સાંભળવા મળી રહ્યું છે. તો મારે કંઈક કરવું છે તો કંઈક ગુમાવવું પણ પડશે. મારો પરિવારને સમય નથી આપતો, મારા ખેડૂતોને આપી રહ્યો છું. એ હદથી હું મારા પરિવાર વાળા એવું કહે છે કે તમે અમારા કરતા તમારા ખેડૂત વધારે પ્રેમ કરો છો. રાઈટ, કરવો પડશે, કારણ કે દિશા બદલવાની છે આપણે. સાચી વાત. અને યુવાનોએ મને એમના આદર્શ માન્યા છે, તો અમારે આદર્શ તરીકે કામ કરવું પડશે. સાચી વાત છે. તો હવે જે મારું લાસ્ટ ક્વેશ્ચન છે એમ છે કે જયારે તમારું પરિવાર તમે સમય નહીં આપી શકતા, બરોબર, તો અને જયારે તમે ખેતીને તમે એક અલગ માધ્યમ પર લેવા માંગો છો, તો સૌથી પહેલા આજના યુવાનો ખેડૂત માટે કોઈ બી એક સારી સલાહ, અને બીજી વાર કે તમે આગામી 5 વર્ષમાં તમારા ખેતીને કયા લેવલ પર લઈ જશો? હું મારી ખેતીને તો લેવલમાં લઈ તો જઈશ, એ કોઈ વિચાર્યું પણ નહીં હોય, પણ આખા વિસ્તારની દિશા અને દશા બંને બદલી નાખીશ. જો હાલનો જે ક્રેઝ ચાલે, મને 7 લાખ ફોલોવર મળ્યા છે, વિદેશના લોકો મને ફંડ આપવા માટે તૈયાર છે, એક મોટી દિશામાં લોકોને બાવડે પકડી પકડી ખેતી કરાઈશ. યુવાધનને ખાસ જાત વાત ભૂલ્યા વગર દરેક વ્યક્તિને સફળ કરીશ જ. અને ત્યાં સુધી મને ચેનથી હું માનું છું કે દરેક ગામમાં 2-4 કન્વર્તી હોવા જોઈએ, તો જેથી કરીને યુવાનો સફળ થવા જોઈએ. ને એમાં કોઈ કાસ્ટ બાકાત નહીં છોડું કે જેને સફળ નહીં બનાવો. બાકી કરતા હતા ભગવાન છે, પણ મારામાં ક્યાં કચાશ નહીં રાખો. સમજી લો કે મારા પાસે 800 ફૂટ જેવી કે 700 ફૂટ જેવી જગ્યા છે, બરોબર, એકદમ નાની. 700 ફૂટ 800 ફૂટ એટલે કઈ હા, અડધો વીઘો. હા, બરોબર. અને એટલા મારે ખેતી કરવી છે, તો કહી શકાય? હા, હાઇડ્રોપોનિક કરી શકાય ખેતી, 3 માળ વાળી ખેતી કરી શકાય, ઘણી બધી ખેતીઓ હોય છે. તો હાલ જો એ 2-3 પાક સાથે કરી અને ખેતી કરી શકાય. લોકો ઢાબા ઉપર ખેતી કરશે ને તબ તો. હા, સરસ. ખૂબ જ સારું લાગ્યું કનવરજી. તમે અમારા શોમાં આવ્યા એના માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.